ટીમ દેખાય છે બધાને? Yes, Yes, sir. sir. ઓકે, લાસ્ટ સેશન ની અંદર આપણે સર્વલેટ નું લાઈફ સાયકલ ડિસ્કસ કર્યું, રાઈટ? સર્વલેટ ના લાઈફ સાયકલમાં આપણે જોયું કે જ્યારે પણ પહેલી રિક્વેસ્ટ ક્લાયન્ટ થી સર્વર પર આવશે ત્યારે સૌથી પહેલી વખત સર્વલેટ ક્લાસ લોડ થશે, એની ઓબ્જેક્ટ ક્રિએટ થશે એન્ડ init method will be called for the first time, right? પછી સબસિક્વેન્શિયલ જેટલી પણ રિક્વેસ્ટ આવશે ક્લાયન્ટની સર્વિસ નામની મેથડ કોલ થશે અને જ્યારે આપણું વેબ કન્ટેનર સર્વલેટ કન્ટેનર ક્લોઝ કરવામાં આવશે, શટડાઉન કરવામાં આવશે ત્યારે destroy નામની મેથડ કોલ થાય છે. So this is the entire life cycle of a servlet. આ પૂરી લાઈફ સાયકલમાં જોવો તો આપણે વધારે પડતું કામ જે છે એ સર્વિસ મેથડ સાથે કરવાનું છે. કેમ કે જ્યારે પણ આપણી રિક્વેસ્ટ જશે, if we are not the first client, if we are not the first request, તો પછી સર્વિસ નામની મેથડ કોલ થશે, રાઈટ? એટલે આપણે હમણાં જોઈશું કે સર્વિસ મેથડ કેવી છે અને કેવી રીતના આપણે લખવાની, કઈ મેથડ આપણે લખવાની સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ માટે, રાઈટ? But before we do that, આપણે પહેલા ડિસ્કસ કરીશું what is called servlet API. API નો મતલબ આપણને ખબર છે, રાઈટ? એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. એટલે નામ ભલે તમને થોડું ટિપિકલ લાગતું હોય, but it is nothing but a kind of library, a kind of collection containing a number of classes and interface. એટલે એપીઆઈ એટલે બીજું કઈ નહીં પણ ઘણા બધા ક્લાસ એની અંદર રેડીમેડ અવેલેબલ હશે અને ઘણા બધા ઇન્ટરફેસીસ રેડીમેડ અવેલેબલ હશે. એને કમ્બાઈન કરીને ગ્રુપ કરીને એક સિંગલ પેકેજ બનાવી નાખ્યું અથવા મલ્ટિપલ પેકેજ બી બનાવેલા હોઈ શકે. ધેટ ઇઝ કોલ્ડ એપીઆઈ. તો સર્વલેટ માટે પણ જાવાની અંદર ઘણા બધા રેડીમેડ ક્લાસીસ અવેલેબલ છે, રેડીમેડ ઘણા બધા ઇન્ટરફેસીસ અવેલેબલ છે જે આપણે યુઝ કરશું. ઇનફેક્ટ સર્વલેટ ઇટસેલ્ફ બેસિકલી ઇટ્સ એન ઇન્ટરફેસ, રાઈટ? પછી આ સર્વલેટ ઇન્ટરફેસ જે છે આપણે જે લાઈફ સાયકલ ની અંદર જે ત્રણ મેથડ ડિસ્ક્રાઇબ કરી આપણે, init, service, destroy, all these three methods are declared within servlet interface. અને પછી આ સર્વલેટ ઇન્ટરફેસ ને અલગ અલગ ક્લાસીસ ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, રાઈટ? તો કયા કયા ક્લાસીસ છે, કયા કયા ઇન્ટરફેસીસ છે, આપણે કયા ક્લાસીસ વધારે પડતા યુઝ કરીશું, એ બધું જ આપણે આ ટોપિક ની અંદર ડિસ્કસ કરીશું. ધેટ ઇઝ વોટ વી કોલ સર્વલેટ એપીઆઈ, રાઈટ? તો જેટલા પણ ક્લાસીસ અને ઇન્ટરફેસીસ અવેલેબલ છે સર્વલેટ ની અંદર, all those classes are placed within two different packages. બે અલગ અલગ પેકેજ ની અવેલેબલ છે અને આ બે પેકેજ ની અંદર બધા જ ક્લાસીસ અને ઇન્ટરફેસીસ મૂકેલા છે. આ બે પેકેજ કયા કયા છે? એક પેકેજ છે javax.servlet અને બીજું પેકેજ જે આપણે બહુ જ વધારે યુઝ કરીશું ધેટ ઇઝ javax.servlet.http. કેમ કે આપણે જે પણ કામ કરીશું વધારે પડતું http રિક્વેસ્ટ સાથે કામ કરીશું, રાઈટ? એને લગતા ઘણા બધા ક્લાસીસ અને ઇન્ટરફેસીસ છે આ javax.servlet.http પેકેજ ની અંદર. આ બંને પેકેજ ના નામ છે, ક્લાસ ના નામ નથી, ખાસ ધ્યાન રાખજો. આ બંને પેકેજ ની અંદર સર્વલેટ ને લગતા બધા ક્લાસીસ અને ઇન્ટરફેસ મૂકેલા. કેટલાકના નામ આપણે અહીંયા જોઈશું. એટલે ઓબ્વિયસલી આપણે આ બંનેના ક્લાસીસ તો ઇમ્પોર્ટ કરવા જ પડશે જ્યારે આપણે સર્વલેટ ને લગતી એપ્લિકેશન બનાવીશું ત્યારે. ઓકે, છે આપણે બધા જ ક્લાસીસ અને ઇન્ટરફેસ ના નામ નહીં લઈએ, બટ કેટલાક જે આપણે યુઝફુલ છે, જે આપણે ઉપયોગમાં લેવાના છે કોડિંગ ની અંદર વધારે પડતા, those classes and interfaces we are going to mention over here.
સૌથી પહેલા આપણે વાત કરીએ જાવા x.servlet પેકેજની. પહેલું જે પેકેજ હતું, રાઈટ, જાવા x.servlet. This is the main package actually. એમાં ઘણા બધા ઇન્ટરફેસીસ અવેલેબલ છે. આપણને ખબર છે, રાઈટ, લાસ્ટ સેમેસ્ટર ની અંદર ભણી ગયા આપણે વોટ ઇઝ ઇન્ટરફેસ. શું છે ઇન્ટરફેસ? An interface is basically a collection of abstract methods. And what is abstract method? Abstract method કોને કહેવાય? Method without body. એની કોઈ બોડી હોય, ફક્ત એનું ડિક્લેરેશન હોય, એની અંદર કંઈક કોડિંગ હોય, એવી મેથડ ને કહેવાય એબ્સ્ટ્રેક્ટ મેથડ. ને આવી ઘણી બધી એબ્સ્ટ્રેક્ટ મેથડ આપણે એક સિંગલ ગ્રુપ ની અંદર રાખી દઈએ, એ ગ્રુપને આપણે કહીએ છીએ ઇન્ટરફેસ. તો અહીંયા પણ એવું જ કરવામાં આવ્યું છે. જુઓ, ઇન્ટરફેસ બનાવવામાં આવ્યા છે જેની અંદર રેડીમેડ કેટલીક મેથડ્સ ના નામ મૂકી દેવામાં આવ્યા છે, જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની. એટલે કોલ ઓટોમેટિકલી થશે સર્વલેટ વેબ કન્ટેનર દ્વારા, રાઈટ. તો એવું સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલું એક ઇન્ટરફેસ છે. ધ નેમ ઓફ ધેટ ઇન્ટરફેસ ઇઝ સર્વલેટ. નામ જ છે આ સર્વલેટ જે છે ઇન્ટરફેસ નું નામ. અને જેમ મેં તમને હમણાં જ કીધું કે આપણી જે લાઈફ સાયકલ ની જે મેથડ છે, ઇનિટ, સર્વિસ એન્ડ ડિસ્ટ્રોય, આ ત્રણેય મેથડ જે છે એ આ ઇન્ટરફેસ ની અંદર મૂકવામાં આવી છે. એટલે કે ત્રણેયના ડિક્લેરેશન આની અંદર હશે, રાઈટ. ઇમ્પ્લિમેન્ટેશન નહીં હોય, કોડિંગ નહીં હોય. ત્રણેય મેથડ નું ફક્ત નામ ડિક્લેરેશન સાથે આ ઇન્ટરફેસ ની અંદર મૂકવામાં આવ્યું છે. તો જેટલા પણ આપણે ક્લાસીસ જોઈશું, મોસ્ટ ઓફ ધી ક્લાસીસ આર ઇમ્પ્લિમેન્ટિંગ ધીસ સર્વલેટ ઇન્ટરફેસ. ત્યારબાદ સર્વલેટ રિક્વેસ્ટ નામનું પણ ઇન્ટરફેસ છે. આ ઇન્ટરફેસ ની અંદર પણ કેટલીક મેથડ આપણે ડિક્લેર કરવામાં આવી છે કે જે મેથડ તેના રિલેટેડ છે કે આપણે જે રિક્વેસ્ટ મોકલી છે, ક્લાયન્ટ પરથી જે રિક્વેસ્ટ થાય છે અને કઈ મેથડ જે છે એ યુઝ કરવાની છે, એ મેથડ જે છે એ સર્વલેટ રિક્વેસ્ટ નામના ઇન્ટરફેસ ની અંદર ડિફાઇન કરેલી છે. નોર્મલી આપણે આગળ જતા શું થશે, આ સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ છે, એના પરથી એક રેડીમેડ ક્લાસ પણ બનાવવામાં આવ્યું છે, આપણે જોઈશું, જેમાં આ ઇન્ટરફેસ ને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, રાઈટ. તો એક રેડીમેડ ક્લાસ છે એવું. તો એ ક્લાસની ઓબ્જેક્ટ આપણે જે છે, જ્યારે પણ રિક્વેસ્ટ આપણે કોઈ પણ ક્લાયન્ટ પરથી સર્વર પર રિક્વેસ્ટ આવે છે, ત્યારે એ રિક્વેસ્ટ જે છે એ ઓબ્જેક્ટના ફોર્મમાં આપણે કોડિંગ ની અંદર યુઝ કરીશું. એ જે રિક્વેસ્ટ આવશે ક્લાયન્ટની, એ રિક્વેસ્ટ ને લગતી બધી જ ઇન્ફોર્મેશન શેમાં મૂકી દેવામાં આવશે? એક ઓબ્જેક્ટ ની અંદર મૂકી દેવામાં આવશે. અને એ જે ઓબ્જેક્ટ હશે, એ ઓબ્જેક્ટ કયા ક્લાસની હશે? એ ઓબ્જેક્ટ જે છે એ એવા ક્લાસની હશે કે જે ક્લાસની અંદર આ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. ઓબ્જેક્ટ આ ક્લાસની, આ કોઈ ક્લાસ નથી, આ તો શું છે? ઇન્ટરફેસ. પછી આ ઇન્ટરફેસ ને ઇમ્પ્લિમેન્ટ કરીને રેડીમેડ ક્લાસ જ છે, આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નથી, એક ક્લાસ જ રેડીમેડ આપણી પાસે અવેલેબલ છે. એવી જ રીતે સર્વલેટ રિસ્પોન્સ નામનું પણ અહીંયા કને ઇન્ટરફેસ અવેલેબલ છે કે જેનું એ ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે કે જેની ઓબ્જેક્ટ જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? સર્વર પરથી ક્લાયન્ટ પર જે રિસ્પોન્સ જશે, એ રિસ્પોન્સને રિપ્રેઝેન્ટ કરતી ઓબ્જેક્ટ બનશે. તો આ ત્રણ મેઇન ઇન્ટરફેસીસ છે. આ સિવાય સર્વલેટ નું કન્ફિગરેશન શું છે એ જાણવા માટેની મેથડ્સ અવેલેબલ છે, and which are described within the interface servlet config. આપણે શું છે આપણે જોઈશું આગળ. તો આ ઇન્ટરફેસીસ છે, મેઇન ઇન્ટરફેસીસ. ઇઝ ઇટ ક્લિયર? આપણે નોર્મલી આ ઇન્ટરફેસ ને ઇમ્પ્લિમેન્ટ કરીશું નહીં. શા માટે? કેમ કે આ ઇન્ટરફેસીસ ને ઇમ્પ્લિમેન્ટ કરેલા ક્લાસીસ ઓલરેડી રેડીમેડલી આપણી પાસે અવેલેબલ છે. આપણે એ ક્લાસીસ નો ઉપયોગ કરીશું, આ ઇન્ટરફેસીસ નો નહીં. Now let's talk about the classes.
javax.servlet પેકેજ ની અંદર ક્લાસીસ કયા કયા અવેલેબલ છે? અત્યારે જે આપણે ડિસ્ક્રાઇબ કર્યા એ બધા જ ઇન્ટરફેસીસ હતા. જો આપણે પૂરેપૂરી API જ ડિસ્કસ કરીએ છીએ એટલે એના જે મેઇન ક્લાસીસ છે, મેઇન ઇન્ટરફેસીસ છે એ જ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અત્યારે. બંને પેકેજના ડિસ્કસ કરીશું, javax.servlet and javax.servlet.http. આ સર્વલેટના જે પેકેજ છે એની અંદરના જે ઇન્ટરફેસીસ અને ક્લાસીસ છે એ કોમન ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરને લગતા છે. અને javax.servlet.http ની અંદર જે પણ ઇન્ટરફેસ અને ક્લાસીસ છે એ બધા સ્પેશિયલી HTTP પ્રોટોકોલ સાથે કામ કરતા ક્લાસીસ અને ઇન્ટરફેસીસ ડિઝાઇન કરેલા છે. એટલે આ સ્ટ્રક્ચર એવી રીતના બનાવવામાં આવ્યું છે કે જે આપણા આ javax.servlet પેકેજની અંદર જેટલા પણ ઇન્ટરફેસ અને ક્લાસીસ છે એને તમે ઇનહેરિટ કરી અને બીજી કોઈ લાઇબ્રેરી પણ બનાવી શકો છો કે જે બીજા કોઈ પ્રોટોકોલ સાથે કામ કરતી હોય HTTP સિવાય. રાઈટ? આપણે તો HTTP જ યુઝ કરીશું પ્રોટોકોલ લઈને. જો સૌથી પહેલું એક ક્લાસ છે જનરિક સર્વલેટ. આ જે જનરિક સર્વલેટ ક્લાસ જે છે ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટિંગ સર્વલેટ ઇન્ટરફેસ. જે આપણે આગળની સ્લાઇડમાં જોયું ને સર્વલેટ ઇન્ટરફેસ, એને આ ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે બટ જે ઇનિટ ઇમ્પ્લિમેન્ટ એટલે કઈ ત્રણ મેથડ અહીંયા કને આવી ગઈ હશે? ઇનિટ, સર્વિસ, ડિસ્ટ્રોય. આ ત્રણ મેથડ આ ક્લાસની અંદર અવેલેબલ છે. પણ આ ક્લાસની અંદર આ ત્રણેય મેથડને બ્લેન્ક રાખવામાં આવ્યું. એનું કોઈ કોડિંગ રાખવામાં આવેલું. એટલે આપણે શું કરીશું? આ ક્લાસને જ યુઝ કરી, એકચ્યુઅલી આ ક્લાસને પણ યુઝ નહીં કરીએ, આપણે આના સબ ક્લાસને યુઝ કરીશું. આપણે જોઈશું હમણાં બીજા પેકેજની અંદર. આ ક્લાસમાંથી પણ એક બીજું ક્લાસ બનાવવામાં આવ્યું છે. એ ક્લાસની અંદરની જે આ ત્રણ મેથડ જે છે, ઓબ્વિયસલી આ ત્રણ મેથડ જે આ ક્લાસમાં છે એ એનું જે સબ ક્લાસ બનશે એમાં બી એ ત્રણ મેથડ ઇનહેરિટ થશે. તો એ ત્રણ મેથડ જે છે એ ત્રણ મેથડ આપણે એ ક્લાસની ઓબ્જેક્ટ જે ક્રિએટ કરીશું, એ ક્લાસની ઓબ્જેક્ટ જે ઓટોમેટિકલી ક્રિએટ થતી હોય છે, સર્વલેટની ઓબ્જેક્ટ ક્રિએટ, સોરી ક્લાસ આપણે એક્સટેન્ડ કરીશું, ત્યાં આપણે આ મેથડને શું કરીશું? ઓવરરાઈડ કરીશું. એટલે આપણે મેથડ તો ખાલી એ ત્રણ જ લખવાની છે, ઇનિટ, સર્વિસ, ડિસ્ટ્રોય. એ પણ આપણે વધારે પડતું સર્વિસ મેથડ જ યુઝ કરીશું. પણ સ્ટ્રક્ચર આપણને ખબર હોવું જોઈએ. એવું નથી કે આપણે ખુદ એ ડાયરેક્ટલી એ મેથડ ડિફાઇન, એ મેથડ ઓલરેડી આ ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે, જનરિક સર્વલેટ. એ જ રીતના બીજા બે ક્લાસીસ અવેલેબલ છે ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ માટે. ધીઝ આર સર્વલેટ ઇનપુટ સ્ટ્રીમ એન્ડ સર્વલેટ આઉટપુટ સ્ટ્રીમ. આ બંને બી ક્લાસીસ અવેલેબલ છે. આની મદદથી તમે શું કામ કરશો? આની મદદથી તમે રિક્વેસ્ટનું ડેટા રીડ કરવાનું કામ થશે અને આઉટપુટનું ડેટા રાઇટ કરવાનું કામ. કેમ કે આઉટપુટ જે આપણે મોકલીશું સર્વર પરથી પાછો ક્લાયન્ટ પર આપણે જે આઉટપુટ મોકલીશું, આ આઉટપુટ તમે શેમાં મોકલશો? એક ફાઇલના ફોર્મમાં, HTML ફાઇલ. જો યાદ કરો સૌથી પહેલું લેક્ચર, રાઈટ? સર્વર પરથી જે પણ રિસ્પોન્સ પાછું ક્લાયન્ટને મોકલવામાં આવે છે એ રિસ્પોન્સ શું હોય છે? એક વેબ પેજ, મીન્સ સિમ્પલ HTML ફાઇલ. આ HTML ફાઇલ આપણે ખુદ ક્રિએટ કરીશું. HTML ફાઇલ ક્રિએટ કરવા માટે આપણે આ સર્વલેટ આઉટપુટ સ્ટ્રીમ નામનું જે ક્લાસ જે છે એ ઇનડાયરેક્ટલી યુઝ કરીશું. આનું પણ આપણે ડાયરેક્ટલી આને યુઝ નહીં કરીએ, આનું પણ એક સબ ક્લાસ બનાવવામાં આવ્યું છે, એને યુઝ કરીશું. તો આ મેઇન આપણું જે પેકેજ છે javax.servlet પેકેજ, એની અંદરના ઇન્ટરફેસીસ એન્ડ ક્લાસીસ. ઇઝ ઇટ ક્લિયર? ઘણા બધા છે, આપણે ફક્ત મેઇન અહીંયા કને મેન્શન કરેલા છે. આ સિવાય આપણી પાસે બીજું પેકેજ છે, રાઈટ? બીજું પેકેજ શું છે? javax.servlet.http. તો એની અંદર પણ કેટલાક ઇન્ટરફેસીસ છે. આ બધા ઇન્ટરફેસીસ શું છે? ઇનહેરિટ કરીને બનાવવામાં આવેલા. આપણે જે આગળનું જે પેકેજ ડિસ્કસ કર્યું javax.servlet, એની અંદરના જે ઇન્ટરફેસ અને ક્લાસીસ છે એ મેઇન એટલે કે ટોપ લેવલ પર. પછી એમાંથી ઇનહેરિટ કરીને આ બીજા બધા ઇન્ટરફેસ અને ક્લાસીસ બનાવવામાં આવ્યા છે.
તો HTTP પ્રોટોકોલ ને લગતા આપણા સર્વલેટ ના બધા ક્લાસીસ ને ઇનહેરિટ કરી ઇન્ટરફેસ ને ઇનહેરિટ કરીને જે બનાવવામાં આવ્યા હોય એ બધા ઇન્ટરફેસ અને ક્લાસીસ આમાં મૂકવામાં આવ્યા છે javax.servlet.http પેકેજ. જેમાં એક ઇન્ટરફેસ અવેલેબલ છે HTTP સર્વલેટ રિક્વેસ્ટ. એવી જ રીતે HTTP સર્વલેટ રિસ્પોન્સ. આગળ કેમ સર્વલેટ રિક્વેસ્ટ અને સર્વલેટ રિસ્પોન્સ હતા, રાઈટ? ઇન્ટરફેસીસ એમને ઇનહેરિટ કરીને આ ઇન્ટરફેસીસ બનાવવામાં આવ્યા. જો ઇન્ટરફેસીસ પણ ઇનહેરિટ થઈ શકે, રાઈટ? યાદ છે? ઇન્ટરફેસ ને પણ તમે ઇનહેરિટ કરી શકો. So these are specially designed for defining the methods related to HTTP request and HTTP response. આપણે આનો ઉપયોગ કરવાના છે. HTTP servlet request, HTTP servlet response. Actually આપણે જે મેથડ સર્વિસ મેથડ ની અંદર એકચ્યુઅલી ટોટલ બે આર્ગ્યુમેન્ટ હોય છે. એ બે આર્ગ્યુમેન્ટ શું હોય છે? ઓબ્જેક્ટ હોય છે સર્વલેટ રિક્વેસ્ટ એન્ડ સર્વલેટ રિસ્પોન્સ ઇમ્પ્લિમેન્ટ કરતા ક્લાસીસ ની ઓબ્જેક્ટ. અને લાસ્ટ લેક્ચર ની અંદર જ્યારે આપણે આ લાઈફ સાયકલ ડિસ્કસ કર્યું ત્યારે આપણે એ જોયું હતું કે સર્વિસ નામની મેથડ આપણે ક્યારેય ડાયરેક્ટલી યુઝ કરવાના નથી. સર્વિસ નામની મેથડ ઓટોમેટિકલી બીજી કેટલીક મેથડને કોલ કરે ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ રિક્વેસ્ટ. do get, do post, do put, do delete આ સિવાય બીજી ઘણી બધી મેથડ. વધારે પડતું આપણે do get અને do post. એટલે આપણે એકચ્યુઅલી સર્વિસ મેથડ બી ક્યારેય નથી લખવાના. આપણે મેથડ શું લખવાના છીએ? ડાયરેક્ટલી do get અથવા તો do post. એટલે જેવી ક્લાયન્ટ પરથી રિક્વેસ્ટ આવશે એટલે આપણી do get નામની મેથડ કોલ થશે અથવા તો do post નામની મેથડ કોલ થશે. સર્વલેટમાં આપણે ખાલી આ જ કામ કરવાના છીએ વધારે પડતું. રાઈટ? તો આ જે do get અને do post નામની મેથડ છે એમાં આર્ગ્યુમેન્ટ તરીકે HTTP સર્વલેટ રિક્વેસ્ટ, HTTP સર્વલેટ રિસ્પોન્સ આ બંને ઇન્ટરફેસીસ ને ઇમ્પ્લિમેન્ટ કરતા ક્લાસીસ ની ઓબ્જેક્ટ એમાં આર્ગ્યુમેન્ટ તરીકે અવેલેબલ હોય છે. એટલે આપણે આનો ઉપયોગ કરવાના છીએ ઇનડાયરેક્ટલી એ મેથડ્સ ની અંદર. એ મેથડ નું આપણે સિન્ટેક્સ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. તમે PHP ની અંદર ઓલરેડી ભણી રહ્યા છો કદાચ. આ સેશન ઓબ્જેક્ટ અવેલેબલ છે, રાઈટ? PHP ની અંદર સેશન નામની ઓબ્જેક્ટ યુઝ કરો છો ને, જેની અંદર તમે સેશન ને લગતા વેરિયેબલ્સ જે તમારે બનાવવા હોય, ક્રિએટ કરવા હોય, જે સેશન દરમિયાન તમારે મેન્ટેન કરવાના હોય એ તમે સ્ટોર કરાવો. એ જ રીતે સર્વલેટ ની અંદર પણ તમારે સેશન ને મેન્ટેન કરવા માટેની કેટલીક મેથડ્સ છે અને એ મેથડ બધી કયા ઇન્ટરફેસ ની અંદર બનાવવામાં આવેલી છે? HTTP સેશન. HTTP સેશન નામનો ઇન્ટરફેસ અવેલેબલ છે. રિમેમ્બર, ઇટ ઇઝ નોટ અ ક્લાસ. આ ઇન્ટરફેસ છે. તો આ મેઇન ઇન્ટરફેસ છે આપણા HTTP. આપણે આની સાથે જ કામ કરવાના છે ડાયરેક્ટલી. પહેલા સર્વલેટ સાથે ડાયરેક્ટલી કામ નહીં કરીએ કેમ કે એમાંથી તો ઇનહેરિટ કરીને આ બનાવવામાં આવે. રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઇન્ટરફેસ છે. આપણે આ ઇન્ટરફેસ નો પણ ડાયરેક્ટલી યુઝ નથી કરવાના, પણ આ ઇન્ટરફેસ માંથી ઓટોમેટિકલી જે ક્લાસ બનાવવામાં આવેલા છે એની ઓબ્જેક્ટ આપણે યુઝ કરવાના છે. એ ઓબ્જેક્ટ પણ આપણે ક્રિએટ નહીં કરીએ, ઓબ્જેક્ટ ઓટોમેટિકલી પાસ થશે. એટલે ઘણા બધા જે અહીંયા ક્લાસીસ અને આપણે ઇન્ટરફેસ ડિસ્કસ કરી રહ્યા છીએ ને એની ઓબ્જેક્ટ ઓટોમેટિકલી બનાવી નાખવામાં આવે. આપણે ફક્ત શું કરશું? એ ઓબ્જેક્ટને યુઝ કરીશું. એટલે આપણે ઓબ્જેક્ટ ને યુઝ કરીએ છીએ તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે એ ઓબ્જેક્ટ શેની છે, કેવી રીતના એ ઓબ્જેક્ટ એકચ્યુઅલી બનેલી છે. That's why this API is necessary. તો આ બધા ઇન્ટરફેસીસ છે. સિમિલરલી આપણું જે આ javax.servlet.http પેકેજ છે એની અંદર ઘણા બધા રેડીમેડ ક્લાસીસ બી અવેલેબલ. Let's talk about those classes.
આ ક્લાસીસ જે છે એની ઓબ્જેક્ટ આપણે યુઝ કરીશું. HTTP સર્વલેટ. સર્વલેટ નામનો ઇન્ટરફેસ છે, આમાં HTTP સર્વલેટમાં બી ઇમ્પ્લિમેન્ટ છે. એટલે સર્વલેટનું જ HTTP નું ફોર્મ છે. એની અંદર HTTP સર્વલેટ જે નામનું ક્લાસ છે એની અંદર init, સર્વિસ, destroy ત્રણેય નામની મેથડ આમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. પણ અગેન એની અંદર કઈ કોડિંગ મૂકેલું નથી. આ પણ એક કોન્સેપ્ટ તમે અત્યારે PHP ની અંદર ભણી રહ્યા છો, કુકી. તો કુકીઝ ની સાથે તમારે કામ કરવું છે તો કુકી નામનું ક્લાસ છે જો આની ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને તમે કુકીઝ સ્ટોર કરી શકો છો. કુકીઝ ના ફોર્મમાં ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો છો, રિટ્રીવ કરી શકો છો. કુકીઝ ને મેનેજ કરવા માટેનું ક્લાસ અવેલેબલ છે સેપરેટ કુકી. જે સેશન જનરેટ થાય છે એ સેશન ને લગતી બધી ઇન્ફોર્મેશન જે છે એ આ HTTP સેશન ઇવેન્ટ નામનું ક્લાસ છે એની ઓબ્જેક્ટ ની અંદર સ્ટોર થાય છે, જેમાં સેશન નું ટાઈમ સ્ટેમ્પ અને એ બધી ઇન્ફોર્મેશન એની અંદર અવેલેબલ હોય છે. તો આ મેઇન 3 ક્લાસીસ છે. આમાંથી આપણે કુકી નામનું ક્લાસ યુઝ કરીશું કુકી સાથે કામ કરવા માટે, મેનેજ કરવા માટે. એની ઓબ્જેક્ટ આપણે ખુદ ક્રિએટ કરવી પડશે. બાકી બધા ક્લાસીસ જે છે એની આપણે જે રેડીમેડ ઓબ્જેક્ટ આપણે અવેલેબલ હશે મેથડ્સ ની અંદર આર્ગ્યુમેન્ટ તરીકે એ જ આપણે ડાયરેક્ટલી યુઝ કરીશું. So this is the main API. બે પેકેજ javax.servlet એની અંદરના ઇન્ટરફેસીસ અને ક્લાસીસ, પછી એમાંથી ઇનહેરિટ કરીને બનાવવામાં આવેલા બધા ક્લાસીસ અને ઇન્ટરફેસ જે છે એ બીજા પેકેજમાં મૂકવામાં આવે છે, that is called javax.servlet.http. એની અંદર જે ઇન્ટરફેસીસ જે છે અને ક્લાસીસ છે એ બધા આમાંથી જ ઇનહેરિટ કરીને બનાવવામાં આવે. So this is the complete API actually. આ બધા જ ક્લાસીસ અને ઇન્ટરફેસીસ માંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ટરફેસ છે that is servlet ઇન્ટરફેસ, જે આપણે સૌથી પહેલા javax.servlet નામના પેકેજમાં ડિસ્કસ કર્યું, સૌથી પહેલું ઇન્ટરફેસ. એકચ્યુઅલી જે વધારે પડતા જે આપણે ક્લાસીસ લીધા HTTP સર્વલેટ આ બધાની અંદર આ સર્વલેટ ઇન્ટરફેસ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. એટલે એવું નથી કે કોઈ એક જ ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, ઘણા બધા અલગ અલગ ક્લાસીસ ની અંદર અને ઇનહેરિટ કરીને પણ બીજા ઇન્ટરફેસ બનાવવામાં આવે છે. This is the main point. This is the super class જો તમે એવું વિચારી શકો. બટ આ કોઈ ક્લાસ નથી, ઇન્ટરફેસ જેની અંદર ઘણી બધી અલગ અલગ મેથડ અવેલેબલ છે. તો આ મેથડ કઈ કઈ છે આ સર્વલેટ ઇન્ટરફેસ ની અંદર, એ મેથડ આપણે અહીંયા કને ડિસ્કસ કરવાના. ટોટલ આ સર્વલેટ ઇન્ટરફેસ ની અંદર ટોટલ 5 મેથડ અવેલેબલ છે. આ 5 માંથી 3 મેથડ તો લાઈફ સાયકલ ને લગતી જ છે, init, સર્વિસ એન્ડ destroy. બીજી 2 મેથડ જે છે લાઈફ સાયકલ ને લગતી મેથડ નથી, અલગ છે, પણ એનો પણ આપણે ક્યારેક ઉપયોગ કરીશું. રાઈટ. તો આ મેઇન આપણું ઇન્ટરફેસ થશે સર્વલેટ ઇન્ટરફેસ, જેની અંદર ટોટલ 3 લાઈફ સાયકલ મેથડ અને 2 નોન લાઈફ સાયકલ મેથડ અવેલેબલ છે. હવે આ મેથડ કઈ છે? લાઈફ સાયકલ ની મેથડ તો આપણને ખ્યાલ જ છે, રાઈટ? યાદ છે ને લાઈફ સાયકલ ની મેથડ તો આપણે એ મેથડ તો અહીંયા અવેલેબલ છે સેમ એ જ રીતે. પણ નોન લાઈફ સાયકલ ની મેથડ કઈ છે અને શું કામ કરે છે એ આપણે અહીંયા કને ડિસ્કસ કરીશું. તો આપણે જેટલા પણ ક્લાસીસ, જેમ મેં અગેન રિપીટ કરું છું, જેટલા પણ ક્લાસીસ અને ઓબ્જેક્ટ રેડીમેડ જે આપણે યુઝ કરીશું એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આમાંથી જ બનાવવામાં આવ્યા છે, સર્વલેટ ઇન્ટરફેસ માંથી. તો કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે આની અંદર? ટોટલ આ 5 મેથડ અવેલેબલ છે. જો પહેલી 3 મેથડ તો આપણને ખ્યાલ જ છે,
અત્યાર સુધી આપણે એના સિન્ટેક્સ નતા જોયા, જો ફક્ત મેથડ ના નામ ડિસ્કસ કર્યા, રાઈટ? યુ ઓલ્સો નોટ ડાઉન ધી સિન્ટેક્સ ઓફ ધી થ્રી મેથડ. સૌથી પહેલી મેથડ જુઓ, પબ્લિક વોઇડ ઇનિટ. એમાં જો એક આર્ગ્યુમેન્ટ હોય, આર્ગ્યુમેન્ટ ઓફ ધી ક્લાસ સર્વલેટ કન્ફિગ. એકચ્યુઅલી સર્વલેટ કન્ફિગ આપણે જોયું ઇન્ટરફેસ છે, એને ઇમ્પ્લિમેન્ટ કરતું જે કંઈ પણ ક્લાસ હોય એની ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થાય. આમાં શું હોય છે? સર્વલેટ ના કન્ફિગરેશન ને લગતી ઇન્ફોર્મેશન હોય છે આ ઓબ્જેક્ટ ની અંદર. શું હોય છે આપણે આગળની મેથડમાં જોઈએ. આપણે ખ્યાલ છે કે આ init નામની મેથડ જે છે ક્યારે કોલ થાય? init નામની મેથડ જ્યારે સર્વર પર પહેલી HTTP રિક્વેસ્ટ આવે ત્યારે આ init નામની મેથડ કોલ થાય. એવી જ રીતે init મેથડ કોલ થઈ જાય એના પછી નેક્સ્ટ મેથડ શું છે જુઓ, પબ્લિક વોઇડ સર્વિસ. ધીસ ઇઝ અવર નેક્સ્ટ મેથડ. અને એમાં આર્ગ્યુમેન્ટ તરીકે શું છે જુઓ, બે ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થાય, સર્વલેટ રિક્વેસ્ટ, સર્વલેટ રિસ્પોન્સ. ઇમ્પ્લિમેન્ટ કરતા ક્લાસની ઓબ્જેક્ટ. આનો મતલબ એ થાય કેમ કે સર્વલેટ રિક્વેસ્ટ અને સર્વલેટ રિસ્પોન્સ જે છે એ તો ઇન્ટરફેસીસ આપણે આગળ નોટ કરે ને, એમને ઇમ્પ્લિમેન્ટ કરતા ક્લાસની ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થાય. આ ઓબ્જેક્ટ રેડીલી જ આપણે યુઝ કરીશું. સર્વલેટ ઓટોમેટિકલી આપણે આ મેથડ ની અંદર આ ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરશે, એટલે આપણે સીધું આ ઓબ્જેક્ટ ને યુઝ કરવાનું છે. આ સર્વલેટ રિક્વેસ્ટ પેલી જે ઓબ્જેક્ટ છે એની અંદર શું ઇન્ફોર્મેશન હશે? તો ક્લાયન્ટ પરથી જે પણ રિક્વેસ્ટ મૂકવામાં આવી હોય એ રિક્વેસ્ટને એક્સેસ કરવા માટે, એની અંદરનું બધું ડેટા એક્સેસ કરવા માટે આપણે આ પહેલી ઓબ્જેક્ટ યુઝ કરવાની રિક્વેસ્ટ. તમે ક્લાયન્ટ પરથી સ્ટુડન્ટની ડિટેલ્સ ફોર્મમાં ભરી હશે અને એને તમે સર્વર પર ટ્રાન્સમિટ કરી હશે, રાઈટ? તો એ ઇન્ફોર્મેશન તમે ક્યાંથી મળશે? આ રિક્વેસ્ટ નામની ઓબ્જેક્ટમાં. સૌથી જે પહેલી આર્ગ્યુમેન્ટ છે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ, ત્યાંથી તમને એ ઇન્ફોર્મેશન મળશે કે સ્ટુડન્ટનું નામ શું આવ્યું, એજ શું આવી, ફોર એક્ઝામ્પલ. અને બીજી ઓબ્જેક્ટ શું છે અહીંયા? રિસ્પોન્સ. આ ઓબ્જેક્ટની મદદથી તમે શું કરશો? આઉટપુટ જનરેટ કરશો. જે HTML ફાઇલ આપણે આઉટપુટ પાછું મોકલવાનું છે ને રિસ્પોન્સ તરીકે ક્લાયન્ટને, તો આઉટપુટ જે HTML ફાઇલ જે આપણે જનરેટ કરવાની છે એ આઉટપુટ HTML ફાઇલ આપણે શેની મદદથી જનરેટ કરશું? આ સેકન્ડ જે આર્ગ્યુમેન્ટ છે રિસ્પોન્સ ઓબ્જેક્ટ, સર્વલેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ, એ આર્ગ્યુમેન્ટની એ ઓબ્જેક્ટની મદદથી આપણે આઉટપુટ જનરેટ કરીશું. તમે PHP માં પણ સેમ કંઈક આવું જ કામ કરો છો. PHP માં તમે શું કરો છો? ઇકો સ્ટેટમેન્ટ યુઝ કરો છો, રાઈટ? ઇકો સ્ટેટમેન્ટ યુઝ કરીને આખું એક HTML પેજ જ બનાવો છો ને, અને એ HTML પેજ તમારું ક્લાયન્ટ પર મોકલવામાં આવે. અહીંયા ઇકો ની બદલે તમારે શું કરવાનું છે? આ ઓબ્જેક્ટ નો ઉપયોગ કરવાનો. આ ઓબ્જેક્ટ ની મદદથી તમારે પ્રિન્ટિંગ નું કામ કરવાનું છે. પણ એ પ્રિન્ટિંગ જે કામ જે છે એ શેમાં થશે? એક ફાઇલમાં થશે, એક HTML ફાઇલ. અને finally that HTML file will be sent as a response back to the client. એટલે ક્લાયન્ટ ને ફાઇનલ આપણું HTML પેજ મળી જશે. જે કંઈ પણ તમે રાઇટિંગ નું કામ કરશો આ રિસ્પોન્સ ઓબ્જેક્ટ ની મદદથી, જે પણ આપણે રાઇટિંગ નું કામ કરીશું, પ્રિન્ટિંગ નું કામ કરીશું, એ પ્રિન્ટિંગ નું કામ એક ફાઇલમાં થશે, એક HTML ફાઇલ, અને એ HTML ફાઇલ રિસ્પોન્સ તરીકે ક્લાયન્ટ ને મોકલવામાં આવશે. તો એટલે ક્લાયન્ટ ને આપણે જે કંઈ પણ ડિસ્પ્લે કરવાનું છે એ બધું કામ શેની મદદથી કરશું? તમે આ સેકન્ડ ઓબ્જેક્ટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ. મેઇનલી આ બે ઓબ્જેક્ટ સાથે જ આપણે કામ કરવાનું છે, રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ક્લાયન્ટ પાસેથી શું આવ્યું એ બધું તમને રિક્વેસ્ટ ઓબ્જેક્ટમાં મળશે. ક્લાયન્ટ ને તમારે શું મોકલવાનું છે એ બધું તમારે કરવાનું. Is it clear? Next method is destroy.
ડિસ્ટ્રોય મેથડ જેમ આપણે લાસ્ટ સેશનમાં બી ડિસ્કસ કર્યું લાઈફ સાયકલ મેથડ છે અને જ્યારે આપણું વેબ કન્ટેનર એટલે કે આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ તો તમે સર્વર પર જે વેબ સર્વર ઇન્સ્ટોલ કરેલું છે એને તમે શટડાઉન કરો બંધ કરો ત્યારે આ ડિસ્ટ્રોય નામની મેથડ કોલ કરો એટલે એની અંદર તમે આપણા સર્વલેટ ને લગતા કંઈ પણ ફાઇલ્સ હોય મેમરી કંઈ પણ ઓક્યુપાય કરેલી હોય એને રિલીઝ કરવાને લગતું તમે કોડિંગ મૂકી શકો છો રાઈટ So this is the third method, destroy method. આ પહેલી ત્રણ જે છે એ લાઈફ સાયકલ મેથડ. આ ત્રણ મેથડ સિવાય જુઓ બીજી બે વધારાની મેથડ આપણી પાસે અહીંયા કને અવેલેબલ છે. સર્વલેટ config object return કરતી મેથડ છે and the name of the method is get servlet config. એ નામ પરથી થોડુંક આપણને આઈડિયા આવી જાય get servlet config એટલે સર્વલેટ ના કન્ફિગરેશન ને લગતી ઇન્ફોર્મેશન. સર્વલેટ ના કન્ફિગરેશન ને લગતી એટલે શું અહીંયા એનો મતલબ થાય છે કે આપણું જે વેબ સર્વર છે એની જે અલગ અલગ કન્ફિગરેશન ને લગતા ઓપ્શન્સ છે. નોર્મલી જુઓ જ્યારે પણ તમે આ વેબ સર્વર ઇન્સ્ટોલ કરો છો રાઈટ ત્યારે એ વેબ સર્વરના કન્ફિગરેશનને લગતી કેટલીક ઇન્ફોર્મેશન જે છે એ એક સ્પેશિયલ ફાઇલની અંદર મૂકવામાં આવે છે એન્ડ ધ નેમ ઓફ ધેટ ફાઇલ ઇઝ web.xml. આ વેબ સર્વર પર અવેલેબલ હોય આ ફાઇલ web.xml નામની ફાઇલ એની અંદર બધી જ કન્ફિગરેશનને લગતી બધી જ ઇન્ફોર્મેશન એની અંદર મૂકેલી હોય છે. સર્વલેટ નું પોર્ટ કયું છે આ બધી જ અલગ અલગ પ્રકારની કન્ફિગરેશન સેટિંગ કયા પ્રોટોકોલ સપોર્ટેડ છે કયો પ્રોટોકોલ યુઝ થાય છે આપણે બહુ વધારે એની સાથે કામ કરવાની જરૂર નથી પડતી હોતી બટ આ web.xml ફાઇલની અંદર આ બધું મૂકેલું હોય. હવે કેટલીક લેંગ્વેજીસ સર્વર સાઇડેડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ એવી હોય છે કે જેમાં આ web.xml ફાઇલની અંદર કંઈ ચેન્જીસ કરવામાં આવે તો પછી આપણે પૂરેપૂરું કોડ જ સર્વર સાઇડનું હોય એ ચેન્જ કરવાની જરૂર પડી જાય છે. પણ આપણી પાસે જો એવું મેકેનિઝમ હોય આપણી લેંગ્વેજની અંદર જ કે જેની મદદથી આપણે web.xml ફાઇલની અંદર શું લખેલું છે શું સેટિંગ્સ છે એ આપણે મેળવી શકીએ અને પછી એ સેટિંગ્સ પ્રમાણે આપણું કોડ આપણે ડાયનામિક કરી નાખીએ તો આપણે પછી જ્યારે પણ web.xml ફાઇલની અંદર કોઈ પણ કન્ફિગરેશન ચેન્જીસ થાય તો આપણે આપણું કોડ ચેન્જ કરવાની જરૂર પડે. એક સિમ્પલ ઇફ એલ્સ જેવું આપણે લખી શકાય કે ભાઈ આ સેટિંગ ઇફ ધીસ ઇઝ ધ આ કન્ફિગરેશન હોય તો આ કોડ એક્ઝિક્યુટ થાય આ કન્ફિગરેશન હોય તો આ કોડ એક્ઝિક્યુટ થાય એવું કોડ આપણે સર્વલેટની અંદર લખી શકીએ છીએ because a servlet can read web.xml file. કન્ફિગરેશન શું છે web.xml ની અંદર એ આપણે મેળવી શકીએ છીએ અને એ કન્ફિગરેશન મેળવવા માટેની જ આ મેથડ અવેલેબલ છે. The name of the method is get servlet config જે આપણને એક સેપરેટ ઓબ્જેક્ટ જ રિટર્ન કરે ઓબ્જેક્ટ ઓફ ધી ક્લાસ ઇમ્પ્લિમેન્ટિંગ servlet config interface. એની અંદરથી તમે બધું જ ઇન્ફોર્મેશન મળી શકે. તો બહુ રેરલી આપણે આનો યુઝ કરીશું બટ આપણે ખબર હોવી જોઈએ કે આ શું છે મેથડ. ઇઝ ઇટ ક્લિયર? શું છે આ મેથડ સર્વલેટ અને સર્વલેટ કન્ફિગરેશન શું છે? એક સિમ્પલ web.xml ફાઇલ હોય છે એની અંદર આપણા સર્વરને લગતું બધી કન્ફિગરેશન સેટિંગ્સ હોય છે એ આપણે એમાંથી મેળવી શકીએ. And the last method is get servlet info. જો કન્ફિગરેશન સેટિંગ્સ અલગ છે અને સર્વલેટ ઇન્ફો અલગ છે. આ સર્વલેટ ઇન્ફો છે સ્ટ્રિંગના ફોર્મમાં રિટર્ન થાય છે. જુઓ તો એમાં કઈ કઈ ઇન્ફોર્મેશન છે તમે જુઓ સિમ્પલ ઇન્ફોર્મેશન જેમ કે આપણે કોઈ પણ ફાઇલની પ્રોપર્ટીઝમાં જે બેસિક ઇન્ફોર્મેશન હોય છે રાઈટ કે કોપીરાઇટમાં કઈ આપણે સ્ટ્રિંગ મૂકેલી હોય વર્ઝન કયું છે આ ફાઇલનું આપણા કન્ફિગરેશન સોરી આપણા સર્વલેટનું આવી બધી બેસિક માહિતી ઓનર કોણ છે ઓથર કોણ છે રાઇટર કોણ છે ક્લાસ ક્યારે મોડિફાય કરવામાં આવેલી છે આ બધી ઇન્ફોર્મેશન જે છે બેસિક પ્રોપર્ટીઝ ઓફ સર્વલેટ એ બધી ઇન્ફોર્મેશન આપણે આ
get servlet info નામની મેથડ થી રિટ્રીવ કરી શકીએ છીએ. મેઇનલી આ ત્રણ ઇન્ફોર્મેશન, વર્ઝન શું છે, રાઇટર ઓનર કોણ છે સર્વલેટ નું, આ બધી બેસિક ઇન્ફોર્મેશન આપણે આના પરથી મળે, આ મેથડ પરથી get servlet info. So is it clear all these 5 methods? શું કરે છે આ બધી જ મેથડ રેડીમેડ છે, આપણે ફક્ત શું કરવાનું છે એને કોલ કરવાનું. ખાસ કરીને જે આપણે સર્વિસ મેથડ જે છે એને કોલ નહીં કરીએ પણ એ તો કોલ ઓટોમેટિકલી થશે, આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. પહેલી જે 3 મેથડ છે એ પહેલી 3 મેથડ એવી છે કે જે ઓટોમેટિકલી કોલ થશે અને આપણે એને ઓવરરાઈડ કરીશું. આપણે જ્યારે સર્વલેટ નું કોડ લખીશું આપણે જોઈશું કેવી રીતના કરવાનું. જ્યારે આપણે સર્વલેટ નું કોડ લખીશું ત્યારે મેઇનલી આ 3 મેથડ ને ઓવરરાઈડ કરીશું. એમાં ખાસ કરીને તો સેકન્ડ મેથડ સર્વિસ, અને સર્વિસ મેથડ ને પણ એકચ્યુઅલી આપણે ટચ નહીં કરીએ. સર્વિસ મેથડ જે બીજી મેથડ્સ ને કોલ કરે છે આપણે એકચ્યુઅલી એને ઓવરરાઈડ કરીશું. તો સર્વિસ મેથડ જે છે એ કઈ કઈ મેથડ્સ ને કોલ કરી શકે છે એ આપણે જોઈએ. તો જો સૌથી અત્યારે આપણે સર્વલેટ ઇન્ટરફેસ વિશે ડિસ્કસ કર્યું, રાઈટ, કે એની અંદર આ 5 મેથડ અવેલેબલ છે. કેમ કે આપણે જે પૂરેપૂરા ક્લાસીસ અને ઇન્ટરફેસ ડિસ્કસ કર્યા બધા જ, એમાંથી મેઇન ઇન્ટરફેસ કયું છે સર્વલેટ. અત્યારે જે આપણે 5 મેથડ ડિસ્ક્રાઇબ કરી એ મેથડ કોની હતી સર્વલેટ ઇન્ટરફેસ. અને આપણે જે ખાસ કરીને HTTP પ્રોટોકોલનો યુઝ કરીને સર્વલેટ સાથે કામ કરવાના છે. તો એટલા માટે આપણા માટે જે જરૂરી ક્લાસ જે છે એ જરૂરી ક્લાસ કયું છે HTTP સર્વલેટ. આ HTTP સર્વલેટ ક્લાસની અંદર આપણે જે આગળ હમણાં જે સર્વલેટ ઇન્ટરફેસ ડિસ્કસ કર્યું એ સર્વલેટ ઇન્ટરફેસ આમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે એનો મતલબ આપણે જે અત્યારે 5 મેથડ ડિસ્કસ કરી ને એ 5 મેથડ ઓલરેડી આ ક્લાસની અંદર અવેલેબલ છે. એ 5 મેથડ ઓલરેડી આ ક્લાસની અંદર અવેલેબલ છે. પણ આ સિવાય આ ક્લાસની અંદર આપણે ખાસ કરીને જે સર્વિસ નામની મેથડ જે છે એ સર્વિસ નામની મેથડ કેટલીક બીજી મેથડ્સ ને કોલ કરે. તો બીજી કઈ કઈ મેથડ ને કોલ કરે છે એ આપણે આ ક્લાસની અંદર જોઈશું. જુઓ, જનરિક સર્વલેટ ક્લાસમાંથી ઇનહેરિટ કરીને આ HTTP સર્વલેટ ક્લાસ બનાવવામાં આવ્યું છે. અને આ જનરિક સર્વલેટ નામનું જે ક્લાસ છે એ ઓલરેડી સર્વલેટ નામના ઇન્ટરફેસ ને ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે ટોટલ હિયરચી છે ને કંઈક આવી જાય. સર્વલેટ નામનું ઇન્ટરફેસ એનામાંથી ઇમ્પ્લિમેન્ટ કરીને જનરિક સર્વલેટ નામનું ક્લાસ બનાવવામાં આવ્યું. એ જનરિક સર્વલેટ નામના ક્લાસને ઇનહેરિટ કરીને HTTP સર્વલેટ નામનું ક્લાસ બનાવવામાં આવ્યું. સમજણ પડે છે? સર્વલેટ નામનું ઇન્ટરફેસ એને ઇમ્પ્લિમેન્ટ કરીને જનરિક સર્વલેટ નામનું ક્લાસ બનાવ્યું છે અને એ જનરિક સર્વલેટ નામના ક્લાસને ઇનહેરિટ કરીને HTTP સર્વલેટ નામ. એટલે ઓબ્વિયસલી જો ઇનડાયરેક્ટલી તો આપણું સર્વલેટ આમાં ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે ને. પેલી 5 મેથડ જે આપણે ડિસ્કસ કરી એ ઓલરેડી આની અંદર ઇનહેરિટ થઈને આવેલું જનરિક સર્વલેટ નામના ક્લાસમાં. અને આ ક્લાસની અંદર એક બીજું પણ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. ધ નેમ ઓફ ધેટ ઇન્ટરફેસ ઇઝ, શું છે ઇન્ટરફેસનું નામ? Serializable. Actually, serialization is a separate concept. Serialization method ને serialization ને લગતી serialization ના કારણે શું છે? શું એકચ્યુઅલી એટ અ ટાઈમ કોઈ એક જ રિક્વેસ્ટ ની મદદથી આ ડુ પોસ્ટ અથવા તો ડુ ગેટ જે પણ મેથડ કોલ થવાની હોય એ કોલ થશે. તમને ખ્યાલ હોય તો આપણે મલ્ટી થ્રેડિંગ ભણ્યા હતા, યાદ છે મલ્ટી થ્રેડિંગ લાસ્ટ સેમેસ્ટર ની અંદર? એમાં આપણે આ સિરિયલાઇઝેશન કરેલું છે. આપણે કઈ રીતના સિરિયલાઇઝેશન કર્યું છે કે આપણે એવી રીતના એક એક્ઝામ્પલ લીધું હતું કે જેમાં કોઈ એક જ મેથડ હતી, એ એક જ મેથડ ને મલ્ટિપલ થ્રેડ જે છે એ સેમ ઓબ્જેક્ટ ની મદદથી કોલ કરતા હતા એટ ધ સેમ ટાઈમ.
ત્યાં આપણે સિરિયલાઇઝેશન કરવા માટે વેઇટ અને નોટિફાય નો યુઝ કર્યો હતો. એટ અ ટાઈમ એક જ ઓબ્જેક્ટ એ મેથડ ને કોલ કરે એવું કરવા માટે, કેમ કે જો એક કરતા વધારે મેથડ કોલ કરે, સોરી એક કરતા વધારે ઓબ્જેક્ટ જો સેમ મેથડ ને કોલ કરે તો પ્રોબ્લેમ થાય. રિઝર્વેશન નું આપણે એક્ઝામ્પલ લીધું કે રિઝર્વેશન છે, 3 અલગ અલગ ક્લાયન્ટ જે છે એ સેમ રિઝર્વેશન મેથડ ને કોલ કરે છે તો પ્રોબ્લેમ થઈ શકે ને. નંબર ઓફ સીટ્સ ઓછી અવેલેબલ હોય, પેલા ક્લાયન્ટ ની મેથડ જે રિક્વેસ્ટ જે છે એ થોડીક વાર એક્ઝિક્યુટ થાય, કેમ કે આ તો થ્રેડ તરીકે કામ કરે. એટલે એટ અ ટાઈમ ફક્ત એક જ રિક્વેસ્ટ જે છે એ ડુ ગેટ અથવા ડુ પોસ્ટ ને એપ્રોપ્રિએટલી કોલ કરવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ બીજું જે અલગ જે ઓબ્જેક્ટ છે એ ડુ પોસ્ટ નામની મેથડ ને કોલ કરે. This is kind of serialization. આપણે એમાં વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, બટ આપણી જે મલ્ટિપલ રિક્વેસ્ટ આવતી હોય તો એ મલ્ટિપલ રિક્વેસ્ટ જ્યારે કોઈ પ્રોબ્લેમ ન થાય, કોન્કરન્સી પ્રોબ્લેમ્સ ન થાય, રાઈટ, એને હેન્ડલ કરવા માટે સિરિયલાઇઝેશન યુઝ થાય. તો જો આપણી જે આ સર્વિસ નામની જે મેથડ છે એ સર્વિસ નામની મેથડ ઓટોમેટિકલી આ અલગ અલગ મેથડ્સ ને કોલ કરે. ડુ ગેટ, ડુ પોસ્ટ, ડુ હેડ, ડુ ટ્રેશ, ડુ પુટ, ડુ ડિલીટ, આવી ઘણી બધી અલગ અલગ રિક્વેસ્ટ હોય. આપણે તો વધારે પડતું બે જ રિક્વેસ્ટ સાથે કામ કરીએ છીએ, ગેટ એન્ડ પોસ્ટ. આ સિવાય આ પણ અલગ અલગ પ્રકારની રિક્વેસ્ટ હોય. તો એ બધી મેથડ જે છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. અને આ બધી મેથડ આ HTTP સર્વલેટ ક્લાસ ની અંદર આવે છે. કેમ કે HTTP સર્વલેટ નામનું ક્લાસ જે છે એ જનરિક સર્વલેટ નામના ક્લાસમાંથી ઇનહેરિટ થયું છે, એટલે સર્વિસ નામની મેથડ તો અહીંયા હશે જ. તો સેમ આ એ જ સર્વિસ મેથડ છે ને, અલગ નથી. જુઓ, પબ્લિક વોઇડ સર્વિસ, એની અંદર એ આર્ગ્યુમેન્ટ સર્વલેટ રિક્વેસ્ટ એન્ડ સર્વલેટ રિસ્પોન્સ. સર્વિસ નામની મેથડ તો અહીંયા છે જ. આ સર્વિસ નામની મેથડ જે છે, હવે ધ્યાનથી જુઓ અહીંયા, આ સર્વિસ નામની મેથડ એકચ્યુઅલી કોલ કરે છે બીજી એક સર્વિસ નામની મેથડ ને, અને એ સર્વિસ મેથડ નું સિન્ટેક્સ આવું છે. જુઓ, પ્રોટેક્ટેડ વોઇડ સર્વિસ. એમાં આર્ગ્યુમેન્ટ તરીકે શું છે એવું હવે જુઓ, HTTP સર્વલેટ રિક્વેસ્ટ, HTTP સર્વલેટ રિસ્પોન્સ, રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ બને. પણ આ HTTP સર્વલેટ રિક્વેસ્ટ માટે, એટલે HTTP રિક્વેસ્ટ ને હેન્ડલ કરવા માટેની આ સર્વિસ મેથડ. એટલે આપણી જે સર્વિસ મેથડ જે છે ઓટોમેટિકલી આ સર્વિસ મેથડ કોલ થાય. સિન્ટેક્સ નોટ કરી લેજો ખાસ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ પબ્લિક નથી, ઇટ ઇઝ પ્રોટેક્ટેડ. એટલે જ્યારે તમારે ક્લાયન્ટ પરથી રિક્વેસ્ટ આવશે ને ત્યારે પહેલા તો સર્વલેસ ની સર્વિસ નામની મેથડ કોલ થશે. કઈ આજે મેં પહેલા નંબર ઉપર ડિસ્ક્રાઇબ કરેલી છે ને એ સર્વિસ નામની મેથડ. એ સર્વિસ નામની મેથડ જે છે ઓટોમેટિકલી આ જે સેકન્ડ જે મેં મેથડ લખેલી છે સર્વિસ નામની મેથડ, એને કોલ HTTP રિક્વેસ્ટ માટે. HTTP રિક્વેસ્ટ માટે આપણે આ સર્વિસ નામની મેથડ કોલ થાય. અહીંયા છે એવું જુઓ, જેવી રિક્વેસ્ટ આવી ને એટલે એક મેથડ બીજી મેથડ ને કોલ કરે છે, પછી બીજી મેથડ ત્રીજી મેથડ ને કોલ. એટલે આ પહેલી મેથડ સૌથી પહેલા કોલ થશે જેવી રિક્વેસ્ટ આવશે એવી, અને એ મેથડ જે છે એ શું કરશે, આ બીજી મેથડ ને કોલ કરશે સ્પેસિફિક ટુ HTTP રિક્વેસ્ટ. હવે આ બીજી મેથડ જે છે એ કયા પ્રકારની HTTP રિક્વેસ્ટ આવેલી એના પ્રમાણે, બધાએ નોટ કરી લીધી આ મેથડ, એના પ્રમાણે એ આમાંથી કોઈક મેથડ ને કોલ કરશે. એટલે આપણે જે આગળ બીજી મેથડ નોટ કરી ને એ બીજી મેથડ આમાંથી કોઈ એક મેથડ ને કોલ કરશે. કયા પ્રકારની રિક્વેસ્ટ આવેલી છે, ગેટ રિક્વેસ્ટ આવેલી છે તો ડુ ગેટ નામની મેથડ કોલ કરશે. પોસ્ટ રિક્વેસ્ટ આવેલી છે ક્લાયન્ટ પાસેથી તો કઈ મેથડ કોલ થશે, ડુ પોસ્ટ. હેડ રિક્વેસ્ટ આવેલી છે ક્લાયન્ટ પાસેથી તો ડુ હેડ. પુટ રિક્વેસ્ટ આવેલી છે ડુ પુટ. ડિલીટ રિક્વેસ્ટ આવેલી છે
ડુ ડિલીટ આમાંથી કોઈ એક મેથડ કોલ કરશે. આપણે વધારે પડતું ગેટ અને પોસ્ટ રિક્વેસ્ટ સેન્ડ કરતા હોઈએ છીએ એટલે આપણે આપણા કોડિંગ ની અંદર મેઇનલી કાં તો આ ડુ ગેટ નામની મેથડ આપણે ઓવરરાઈડ કરીશું અથવા તો આ ડુ પોસ્ટ નામ. એમાં પણ જો આર્ગ્યુમેન્ટ તરીકે http સર્વલેટ રિક્વેસ્ટ http સર્વલેટ રિસ્પોન્સ બધાની અંદર આર્ગ્યુમેન્ટ સેમ. ડુ ટ્રેસ નામની પણ મેથડ જો ટ્રેસ રિક્વેસ્ટ હશે. ઇઝ ઇટ ક્લિયર? પહેલી મેથડ કોલ થશે જે આગળની સ્લાઇડમાં જોઈ એ બીજી મેથડ ને કોલ થશે. બીજી મેથડ જે છે આમાંથી કોઈ એકને કોલ કરશે. બધી કોલ નહીં થાય. આમાંથી કોઈ એક. કઈ કોલ થશે? જે રિક્વેસ્ટ આવી હશે એ પ્રમાણે. ગેટ રિક્વેસ્ટ આવેલી હશે તો ડુ ગેટ, પોસ્ટ રિક્વેસ્ટ આવેલી હશે તો ડુ પોસ્ટ. ન થાય કેમ કે આપણે જે રિક્વેસ્ટ મોકલીએ છીએ request can be of one type only, either get or post અથવા તો બીજી જે આપણે અહીંયા અલગ અલગ કેમ કે રિક્વેસ્ટ જે છે એ મલ્ટિપલ ટાઈપ ની ત્યાં સેન્ડ કરી શકાશે ફ્રોમ ક્લાયન્ટ. એટલે સર્વર પર આમાંથી કોઈ એક જ મેથડ જે છે એક્ઝિક્યુટ થશે. આપણે વધારે પડતું ગેટ અને પોસ્ટ જેમ મેં કીધું એટલે આપણે ફક્ત ડુ ગેટ અને ડુ પોસ્ટ સાથે જ વધારે પડતું કામ કરીશું. તો એ આ રીતે આપણે આ ક્લાસ કામ કરે છે http સર્વલેટ ક્લાસ. આપણે આ ક્લાસનો જ ઉપયોગ કરવાનો. ક્લિયર છે બધાને? આ બધાના સિન્ટેક્સ ખાસ ધ્યાન રાખજો. ડિલીટ નામની પણ છે. સિન્ટેક્સ બધામાં જુઓ તો એ પબ્લિક મેથડ નથી, આ બધી પ્રોટેક્ટેડ છે. લખવામાં ધ્યાન રાખવું પડશે તમારે. જે સર્વલેટ ક્લાસની અંદર જે સર્વિસ મેથડ હતી ને એ પબ્લિક હતી પણ આપણા http સર્વલેટ ક્લાસની અંદર પણ જે સર્વિસ મેથડ છે ને આગળના ક્લાસમાં આગળના સ્લાઇડમાં જોયું એ સર્વિસ મેથડ પણ કેવી છે? પ્રોટેક્ટેડ. અહીંયા કન્ફ્યુઝ ન થવાનું. સર્વિસ નામની બે મેથડ છે, એક પબ્લિક છે એક પ્રોટેક્ટેડ. જ્યારે રિક્વેસ્ટ આવે ત્યારે પેલા પબ્લિક સર્વિસ મેથડ કોલ થાય. એ પબ્લિક સર્વિસ મેથડ છે એ પ્રોટેક્ટેડ સર્વિસ મેથડ ને કોલ કરે. એ પ્રોટેક્ટેડ સર્વિસ મેથડ છે આમાંથી કોઈ પણ એક પ્રોટેક્ટેડ મેથડ ને કોલ કરે. ફાઇનલી આપણે કોડિંગમાં તો આ જ લખવાનું. આપણે એ ચિંતા કરવાની પણ તમારે જરૂર નથી કે આ સર્વિસ મેથડ આપણને ખબર હોવી જોઈએ કે આ કઈ રીતના કોલ થાય. This is how it works. હવે આપણને એક ખ્યાલ આવી ગયો કે આપણે જ્યારે પણ કોડિંગ કરીશું તો કોડિંગમાં આપણે કોઈ ક્લાસ બનાવીશું જેની અંદર ક્લાસ તો બનાવીશું જ નહીં ક્લાસ તો બનાવીશું કે જે સર્વલેટ ને એક્સટેન્ડ કરતું હોય. સર્વલેટ માંથી જ ક્લાસ બનાવવાનું કેમ કે સર્વલેટ બનાવવાનું અને એની અંદર આપણે મેથડ બનાવીશું અને એ મેથડ કઈ હશે? ડુ ગેટ અથવા તો ડુ પોસ્ટ. એટલે ઓટોમેટિકલી આપણી રિક્વેસ્ટ હેન્ડલ થશે. આપણું કોડિંગમાં આટલું જ કામ કરવાનું. કોડિંગમાં આવડી બધી મેથડ નથી કરવાની. ક્લિયર છે બધાને? So this is what is called Servlet API. આ બધા ક્લાસીસ, બધા ઇન્ટરફેસ, ખાસ કરીને એની અંદરની મેથડ. આટલું બધું ડિસ્કસ કર્યા પણ આપણે જે કોડિંગ લખવાના છીએ કોડિંગમાં આપણે ડુ ગેટ અને ડુ પોસ્ટ આના સિવાય બીજું કંઈ કરવાના નથી. પણ આ બીજી પ્રકારની પણ રિક્વેસ્ટ કદાચ તમારે હેન્ડલ કરવાની આવે તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ આ કેવી રીતના હેન્ડલ થાય. રાઈટ? નેક્સ્ટ સેશન થી શું કરશું આપણે? નેક્સ્ટ સેશન થી આપણે એક્ઝામ્પલ ડિસ્કસ કરશું હાઉ ટુ ક્રિએટ સર્વલેટ એપ્લિકેશન. સર્વલેટ ની મદદથી વેબ એપ્લિકેશન કેવી રીતના ક્રિએટ કરવાની છે, ધેટ વિલ ડિસ્કસ.